નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। મહાનગરપાલિકા બન્યા બાદ ડિમોલિશન સૌ કોઈ ઈચ્છી રહ્યું હતું, કારણ કે રસ્તાઓ પહોળા થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય। નવસારી શહેર જે ખરું એ સતત ટ્રાફિકની સમસ્યા સામે જ્યારે ઝઝૂમી રહ્યું છે, ત્યારે હકીકતની અંદર જે સાંકડા વિસ્તારો છે જ્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે ત્યાં ડિમોલિશન ઈચ્છાઈ રહ્યું હતું। અને એ સંદર્ભે ભૂતકાળમાં પણ ટેકનિકલ સ્કૂલ પાસે એટલે કે દુધિયા તળાવથી લઈને ટેકનિકલ સ્કૂલ સુધીનો જે ટર્નિંગનો વળાંક છે કે જેને વલ્લભવાડી કહેવામાં આવે છે, રોટરી સર્કલ કહેવામાં આવે છે, તે વિસ્તાર જે ખરો એ અગાઉ પણ જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં થોડુંક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાકીની કામગીરી જે ખરી એ આજરોજ ધરવામાં આવી હતી, જેની સ્થળ તપાસ મેયર દ્વારા પોતે લેવામાં આવી હતી। મેયર, ડેપ્યુટી મેયર વગેરે ત્યાં પહોંચ્યા હતા, સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર પણ ત્યાં પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરી સાથે જ લોકોની રજૂઆતો સાંભળી હતી, લોકોને સમજાવ્યા હતા। અને દરમિયાન મેયર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નવસારી દુધિયા તળાવથી ટેકનિકલ સ્કૂલ તરફ જતું જે સર્કલ છે એ રસ્તો ખૂબ સાંકડો છે। સવારે સ્કૂલના ટાઈમે ટ્રાફિક થાય અને બાળકો ટાઈમે પહોંચતા નથી, લોકોને હાલાકી પડે છે, એટલે અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે। આ રસ્તો પહોળો કરીને તરત અહીંયા રોડ બનાવી દેવામાં આવશે। હજુ પણ જે પાછળના ભાગે જે દબાણ દેખાય છે એમને કહેવામાં આવ્યું છે કે આપના માલિકીના પુરાવા હોય તો રજૂ કરવા, નહીં તો એ જે પતરાવાળા વિસ્તાર જે દેખાય છે એ પણ માર્જિનની જગ્યામાં છે। અગર જો એ પુરાવા નહીં આપી શકે તો કોર્પોરેશન એનું ડિમોલેશન કરીને આ રસ્તાને પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે। તો જે પ્રમાણે મેયરે કહ્યું એ મુજબ કે ટર્ન પર જે અમુક ઘરો છે, ઘરોના માલિકોને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે જો આપ માલિક હોય તો માલિકી હક દર્શાવતા આપના દસ્તાવેજો અમારી સમક્ષ રજૂ કરો, અને જો આપની પાસે માલિકી હકો દર્શાવતા દસ્તાવેજો ન હોય તો આપની આ જે જગ્યા ખરી એ ગવર્મેન્ટની ગણી અને રેસા લાઇનમાં આવતી હોવાના કારણે એનું ડિમોલિશન કરવામાં આવશે, સ્પષ્ટ શબ્દોની અંદર જણાવી દેવામાં આવ્યું હતું। સાથે જ સમય પણ આપવામાં આવ્યો છે કે જેથી કરી એ લોકો સ્વયંભૂપણે પોતાના ઘરો ખાલી કરી અને એમના મકાનને કે ઘરને વધારે પડતું નુકસાન ન થાય એ બાબતની પણ ધ્યાન રાખવા માટેની તજવીજ સંવેદનશીલ મેયર દ્વારા દર્શાવવામાં આવી છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।